નમસ્તે સાહેબ, મારું નામ ભૂષણ મોહમ્મદ હુસૈન, હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. હવે અહીં મેં બે ફુગ્ગા લીધા છે, જેમાં એક ફુગ્ગામાં હવા ભરેલ છે અને બીજા ફુગ્ગામાં પાણી ભરેલ છે. હવે હું હવા ભરેલો ફુગ્ગો હું મીણબત્તી પર રાખું છું. જુઓ શું થાય છે. જુઓ તો તે ફૂટી ગયો. હવે હું આ પાણી ભરેલો ફુગ્ગો હું મીણબત્તી પર રાખું છું. જુઓ શું થાય છે. તો તે ફૂટતો નથી. તેની પાછળનું શું કારણ કે તમે જાણો છો? કારણ કે પાણી ભરેલા ફુગ્ગામાં પાણી ભરેલું હોવાથી મીણબત્તીની જ્યોતની ગરમીને પોતાનામાં શોષી લે છે અને ફુગ્ગો ફૂટતો નથી. જ્યારે હવા ભરેલા ફુગ્ગામાં માત્ર હવા ભરેલી હોવાથી મીણબત્તીની જ્યોતની ગરમીને લાગતા તે ફૂટી જાય છે. બહુ સરસ, ખૂબ સરસ. આ ઉવેશ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે છે અને 7મા ધોરણની અંદર આવતો જે ટોપિક છે ને તે તેને તૈયાર કર્યો છે. ઉષ્મા જે પાઠ છે 7મા ધોરણમાં ત્રીજો પાઠ ઉષ્મા, એની અંદર ઉષ્માનયન, ઉષ્માનું શોષણ, ઉષ્માનું પ્રસરણ, આ બધે મુદ્દા એની અંદર આવે છે. તો આ મુદ્દાને અનુલક્ષી અને આ લોકોએ આજે આ પ્રવૃત્તિ કરી છે કે જે હવા ભરેલો ફુગ્ગો હતો તેને આ મીણબત્તી ઉપર રાખે છે, એટલે આ જે ઉષ્મા છે, જે ગરમી છે, તે ફુગ્ગાને અડતા તરત જ ફુગ્ગો છે એ ફાટી જાય છે. બરાબર ને ઉવેશ? અને હવે ત્યારબાદ આ ફુગ્ગાની અંદર પાણી ભરેલો છે અને આ પાણી ભરેલો ફુગ્ગો છે એ મીણબત્તી ઉપર રાખે છે સાહેબ, તો આ ફુગ્ગો છે એ તરત ફાટતો નથી અને જે હવા ભરેલો ફુગ્ગો હતો એ તરત જ ફાટે. થોડોક રાખ સાઈડ એટલે આમ ખ્યાલ પડે. હા, હવે આની પાછળનું શું કારણ? તો કે હવા ભરેલો જે ફુગ્ગો છે તેમાં હવા ભરેલી છે, તરત જ બળી જાય છે. પરંતુ પાણી ભરેલા ફુગ્ગાની અંદર પાણી જે ગરમી છે ને એને શોષી લે છે પાણી. બરોબર છે ને ઉવેશ? અને તેથી ફુગ્ગો ફાટતો નથી. તો બહુ સરસ સિદ્ધાંત તમે તૈયાર કર્યો અને ઉવેશ તે ખૂબ સરસ બોલ્યો છો. આભાર. જય વિજ્ઞાન.